હેલો સ્ટુડન્ટ્સ, હું છું પ્રતીક સર અને આપણે ભણી રહ્યા છે બહુપદી. અત્યાર સુધી આપણે બહુપદીની અંદર બેઝિક કોન્સેપ્ટ સમજ્યા છે અને આજના વિડીયોની અંદર એક ખૂબ જ અગત્યના ટોપિકની આપણે ચર્ચા કરીશું. આ ટોપિક અગત્યનો એટલા માટે છે કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની અંદર આ ટોપિક પરથી એક પ્રશ્ન પૂછાય જ છે. શું છે ટોપિક? તો ટોપિક છે આલેખ પરથી શૂન્યોની સંખ્યા નક્કી કરવી. શૂન્યોની સંખ્યા નક્કી કરવી. જેવું કે તમને આ પીડીએફની અંદર દેખાય છે કે સ્વાધ્યાય 2.1માં પહેલો જ પ્રશ્ન છે જેમાં પૂછ્યું છે કે y બરાબર px નો આલેખ આપેલો છે, એના પરથી શૂન્યોની સંખ્યા નક્કી કરો. કઈ રીતે નક્કી થશે? તો યાદ રાખજો મિત્રો કે y બરાબર px નો આલેખ x અક્ષને જેટલા પણ બિંદુમાં છેદે છે તે બહુપદીને તેટલા શૂન્યો હશે. y બરાબર px નો આલેખ x અક્ષને જેટલા પણ, અહીંયા મેં જે આલેખ ડ્રો કર્યો છે એ આલેખ આ x અક્ષને 3 બિંદુમાં છેદે છે એટલે આ બહુપદીને 3 શૂન્ય છે. એકદમ સરળ સીધો ઇઝી ટોપિક છે, બરાબર. તો આપણે ટાઈમને વેસ્ટ કર્યા વગર સીધા આપણા આ સ્વાધ્યાય ઉપર જઈએ જે પીડીએફમાં દેખાય છે કે શૂન્યોની સંખ્યા શોધો. ચાલો, પહેલો જે આલેખ આપણને દેખાય છે એ કંઈક આ રીતે છે. આ y અક્ષ છે, આ x અક્ષ છે અને આલેખ આ રીતે ડ્રો કરેલો છે, દેખાય છે આપણને. હવે પૂછ્યું છે કે તેના શૂન્યોની સંખ્યા કેટલી છે? તો બેટા સીધી વસ્તુ છે કે આ x અક્ષ છે અને આલેખ આ રીતે છે, મતલબ કે તે x અક્ષને એક પણ બિંદુમાં ઇન્ટરસેક્ટ એટલે કે છેદતો નથી. મતલબ કે પહેલા પ્રશ્નનો આલેખ, મતલબ પહેલા પ્રશ્નનો જે આન્સર આવશે એ આવશે 0, એટલે કે આ આલેખમાં બહુપદીની શૂન્યોની સંખ્યા છે 0. ઓકે, બીજો જે આલેખ આપણને દેખાય છે એ બીજા આલેખની અંદર આલેખ જે છે એ x અક્ષને એક બિંદુમાં છેદે છે. તમે જોઈ શકો છો કે આ જે આલેખ છે એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં છેદે છે અને એટલે એના શૂન્યોની સંખ્યા શું થશે? તો કે એના શૂન્યોની સંખ્યા થશે 1. અહીંયા શૂન્યોની સંખ્યા થશે 1. ત્રીજો જે આલેખ છે, ત્રીજા આલેખની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ પહેલું બિંદુ છે, આ બીજું બિંદુ છે અને આ ત્રીજું બિંદુ છે. એટલે કે y બરાબર px નો જે આલેખ છે એ x અક્ષને 3 બિંદુમાં છેદે છે, માટે તેના શૂન્યોની સંખ્યા થશે 3. ચોથો જે આલેખ છે એ આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદે છે. તમે જોઈ શકો છો કે x અક્ષને કેટલા બિંદુમાં ભેગો થાય છે? 2 બિંદુમાં ભેગો થાય છે, એટલે તેના શૂન્યોની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. નેક્સ્ટ જે પ્રશ્ન છે, નેક્સ્ટ પ્રશ્નની અંદર x અક્ષને 1, 2, 3 અને 4 બિંદુમાં ભેગો થાય છે, એટલે તેના શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો કે 4 થશે. અને લાસ્ટ જે પ્રશ્ન છે, લાસ્ટ પ્રશ્નની અંદર તમે જુઓ તો કે પહેલો, બીજો અને ત્રીજો x અક્ષને 3 બિંદુમાં આલેખ છેદે છે, એટલે તેના શૂન્યોની સંખ્યા થશે 3. તો એકદમ સરળ ટોપિક છે આ. આલેખ પરથી શૂન્યોની સંખ્યા શોધવાનો આ સરળ ટોપિક આપણે ભણી ગયા. હવે બીજો એક ટોપિક આપણે ભણીશું આજે, જેમાંથી પણ બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. અને એ ટોપિક છે બહુપદીના શૂન્યો, દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને સહગુણક સાથેનો સંબંધ ચકાસો. પહેલો જે પ્રશ્ન તમને આપેલો છે એ છે x² - 2x - 8. સવાલ છે આનું શૂન્ય શોધો અને સહગુણક સાથેનો સંબંધ ચકાસો. શૂન્યો શોધવાના છે એટલે બરાબર 0 મૂકવાનું.
કારણ કે બહુપદીના શૂન્યો શોધવાના છે. હવે x² નો સહગુણક કંઈ નથી, મતલબ 1 અને અંતિમ પદ એટલે અચળ પદ છે 8, બંનેનો ગુણાકાર કરો તો કે 1 ગુણ્યા 8 થશે 8. હવે 8ના એવા ભાગ પાડો કે બાદબાકી કરીને. કેમ બાદબાકી કરીને? કારણ કે અંતિમ પદ સાથેનું જે ચિહ્ન છે એ માઇનસ છે. તો બાદબાકી કરીને આપણે શું લાવવાનું છે? તો કે મધ્યમ પદ લાવવાનું છે. તો એ ભાગ પાડીશું આપણે. 8ના એવા ભાગ પાડો કે બાદબાકી કરીને 2 આવવા જોઈએ. આખા ગામને ખબર છે કે 4 દુ 8 થાય અને 4માંથી 2 જશે તો 2 આવે. હવે ચિહ્ન મૂકવામાં ઘણી બધી ગડબડ થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ચિહ્ન મૂકવાની અંદર ગડબડ કરે છે. તો જો એકદમ સરળ રીત બતાવું તમને કે મધ્યમ પદની સાથે જે ચિહ્ન છે એ મોટી સંખ્યાને આપી દેવું, અને જો બાદબાકી કરવાની હોય તો બંને ચિહ્નને અલગ અલગ રાખવા. યાદ રાખજો, મધ્યમ પદનું ચિહ્ન મોટી સંખ્યાને આપવું, અને જો બાદબાકી કરવાની હોય તો બંને ચિહ્નને અલગ અલગ રાખવા. હવે શું? તો કે 1x² માઇનસ 4x પ્લસ 2x માઇનસ 8 બરાબર 0. હવે શું? તો કે કોમન કાઢવાનો હોય છે, પણ હું એક બીજી રીતનો ઉપયોગ કરું છું જ્યાં પહેલું પદ 2 વખત લખવાનું હોય છે. છેદમાં લખો -4x અને અહીંયા લખો +2x. જે કોમન ફેક્ટર છે એને કેન્સલ કરો. શું બાકી રહ્યું? તો કે x -4, તો એ થયો તમારો પહેલો અવયવ. પછી શું બાકી રહ્યું? તો કે x +2, તો એ થયો તમારો બીજો અવયવ બરાબર 0. તો x -4 બરાબર 0 અને x +2 બરાબર 0. -4 પેલી બાજુ જઈને +4 થશે અને 2 પેલી બાજુ જઈને -2 થશે. પહેલો જે સવાલ તમને પૂછ્યો હતો કે શૂન્યો શોધો, એ શૂન્ય તમને મળી ગયા 4 અને -2. હવે સહગુણકો સાથેનો સંબંધ ચકાસો. તો સહગુણકો સાથેનો સંબંધ એટલે કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા હતા આલ્ફા પ્લસ બીટા એટલે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a. સૂત્રના માઇનસ મૂકી આપણે. b એટલે શું? તો કે x નો સહગુણક જે અહીંયા છે -2, અને a નો મતલબ થશે x² નો સહગુણક જે અહીંયા છે 1. તો -2 છેદમાં 1 એટલે 2. હવે આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું? તો કે c/a. c ની કિંમત છે -8 અપોન a ની કિંમત છે 1 એટલે આન્સર થાય -8. છે ને સરળ? પણ અહીંયા પણ ચિહ્નમાં ભૂલ થવાની શક્યતા ખરી. સહગુણકની સાથે જે પણ કંઈક ચિહ્ન આવેલું છે એ ચિહ્નને સાથે લઈને જ એને એમાં મૂકવાનું છે. બરાબર છે? બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન શું આપેલો છે તમને? ચાલો, બીજો પ્રશ્ન આપેલો છે 4s² -4s + 1. શું કરવાનું છે? શૂન્યો શોધો, સહગુણક સાથેનો સંબંધ ચકાસો. શૂન્યો શોધવાનું છે એટલે બરાબર મૂકી દીધું 0. હવે 4 ગુણ્યા 1 થશે 4. પહેલું સ્ટેપ શું છે? તો કે 2 ઘાતવાળા પદનો સહગુણક અને અચળ પદનો ગુણાકાર ગુણાકાર કરો, તમને એક સંખ્યા મળશે 4. હવે 4ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરીને મધ્યમ પદ લાવવું પડે. સાહેબ, પહેલા દાખલામાં તમે બાદબાકી કરી, બીજા દાખલામાં તમે સરવાળો કર્યો, એનું કારણ શું છે? કારણ ઇઝી છે બેટા, કે પહેલા દાખલામાં છેલ્લા પદની આગળ માઇનસ હતું એટલે બાદબાકી કરીને મધ્યમ પદ લાવવાનું હતું, અને આ દાખલાની અંદર અચળ પદ ધન છે એટલે સરવાળો કરીને મધ્યમ પદ લાવવાનું છે. તો 4ના ભાગ પાડો કે 4 આવે. કીધું ને, આખા ગામને ખબર છે 2 દુ 4. ઓકે,
નિશાની મૂકતા પણ સાહેબે શીખવાડી દીધું. શું શીખવાડ્યું? તો કે મધ્યમ પદનું ચિહ્ન છે મોટી સંખ્યાને આપવાનું. સાહેબ અહીંયા તો બંને સંખ્યા સરખી છે તો કોઈને પણ આપી દે. ઓકે, સરવાળો કરવાનો હોય એટલે બંને ચિહ્ન કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. બાદબાકી કરવાની હોય તો બંને ચિહ્ન અલગ અલગ મૂકવાના. સરવાળો કરવાનો હોય તો બંને ચિહ્ન સરખા મૂકવાના. ઓકે, ગોઠવી દઈએ. 4s² -2s +1 બરાબર 0. મધ્યમ પદને આપણે ડિવાઈડ કરી નાખ્યો. હમણાં જ મેં મેથડ શીખવાડી. શું શીખવાડ્યું? તો કે પહેલું પદ 2 વખત લખવાનું. નીચે લખો -2s, અહીંયા પણ લખો -2s. કેમ? તો કે આ છે ને. ઓકે, એક s ઉડી જાય, 2 દુ 4 થાય. અહીંયા પણ એક s ઉડી જાય, 2 દુ 4 થાય. તો 2s માઇનસ કંઈ નથી બચ્યું એટલે 1. તો 2s -1 એક અવયવ થયો અને 2s -1 બીજો પણ એ જ અવયવ થયો બરાબર 0. તો 2s -1 બરાબર 0 અને અહીંયા પણ 2s -1 બરાબર 0. -1 પેલી બાજુ જાય તો +1 થાય અને 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય. અહીંયા પણ સેમ ટુ સેમ 1/2. તો 2 શૂન્યો મળ્યા પણ બંને સરખા મળ્યા. ઓકે, સહગુણક સાથેનો સંબંધ ચકાસો. આલ્ફા પ્લસ બીટા સૂત્ર છે -b/a. સૂત્રના માઇનસ. બોલો b ની કિંમત કેટલી? તો કે -4. a ની કિંમત કેટલી? તો કે 4. -4/4. 4 એના ઘેર જતા રહે. કેટલા બચ્યા? 1 બચ્યા કે નહીં? અલા બોલજો. ઓકે, આલ્ફા ઇન્ટુ બીટા કેટલું? તો કે c/a. c બોલે તો 1 અને a એટલે 4. તો આન્સર શું આવ્યો? 1/4 આવ્યો. તો બેટા આવા જ કેટલાક દાખલાઓ. અત્યારે તો આપણે વિડીયો બહુ લાંબા નથી બનાવવા. નાના નાના વિડીયોમાં થોડી સમજ મેળવતા રહીશું. બરાબર? આગળના દાખલાઓ માટે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જો તમને આ સમજ પડતી હોય, જો તમને આમાં ઇન્ટરેસ્ટ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, જેથી મારો પણ ઉત્સાહ બની રહે. થેન્ક યુ.